યાત્રાધામ શામળાજી ખાતે દર પૂર્ણિમાએ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે। પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। ભક્તોએ ભગવાન શામળિયાના શરણે અને ચરણે આવી દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। તેમજ પૂર્ણિમાએ ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ પણ રહેલું છે। મોટી સંખ્યામાં ભક્તો મંદિરના પરિસરમાં ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાતા હોય છે। જ્યારે પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાના મંદિરને વિશેષ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। ભગવાન શામળિયાને પણ વિશેષ સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા। અનેક ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। વહેલી સવારથી જ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જોવા મળી। પૂનમના પાવન અવસરે સામાન્ય રીતે હજારો સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। દિવસભર ભક્તો શામળિયાના દર્શન કરશે। પહેલી સવારથી જ મંદિરના પરિસરમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી। પૂનમના દિવસે યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। તો આજે પૂનમ છે। પૂનમના દિવસે શામળિયાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। આ ઉપરાંત ડાકોરમાં પણ કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે હજારો ભાવિકો ઉમટી પડ્યા છે।